ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે અમે આવ્યા છે સિંડાઈમાં। દિવેશભાઈના ડીજેનો ઓર્ડર છે। આજે ગણપતિ બાપાનો સિંડાઈમાં વિસર્જન છે, તો ત્યાં અમે આજે ડીજે લઈને આવ્યા છીએ। આ તમે જોઈ શકો છો ડીજે। તો ગાઈઝ, આ બાજુ ટ્રેક્ટર ડેકોરેશનનું કામ પણ ચાલુ છે અને આ બાજુ ફોટોશૂટ ચાલુ છે, જે આ વર્ષના બાપાની યાદ અપાવશે। એક બાજુ આ છોકરાઓની મસ્તી અને આ બાજુ બાપાને વિસર્જન માટે લઈ જવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। ત્યાર પછી બાપાની મોટી મૂર્તિને પણ ઉંચાવવા માટે આવી ગયા। जा रहे हो पापा, जानते हो आपसे विदा लेना हर बार कितना कठिन होता है, पर भरोसा है कि आप हर मुश्किल में हमारे साथ हैं। अगले साल हमारे जीवन को खुशियों से भरने जल्दी आना प्रभु, आपकी प्रतीक्षा रहेगी। मैं जा रहा हूँ वाशु, अपने घर। फिर कब मिलोगे? जब तुम चाहो। मैं तो हमेशा अपने दोस्तों के साथ रहता हूँ। जब भी तुम्हें मेरी जरूरत हो बुला लेना, मैं आ जाऊंगा। प्रॉमिस प्रॉमिस। તમે જોઈ શકો છો ગર્વ પૂરા કર્યા પછી એ લોકો આગળ જવા માટે નીકળી ગયા। આપણા દિવેશભાઈ અહીંયા જ ઉભા રહેલા છે। ગાઈસ, આગળનો સીન જોરદાર લાગે છે, તમે આ જોઈ શકો છો। દિવેશભાઈ આગળ જતા એની જોડે જોડે આપણે આગળ છે। ગાઈસ, આગળ એક બેન્ડ આવી છે, ખબર નહીં કઈ બેન્ડ છે। તો ફ્રેન્ડ્સ, આજે વરસાદ ખુલી ગયો છે, તો સારું છે। દિવસ વરસાદમાં પલ્લીને બ્લોગ શૂટ કરવાનું પણ કંટાળો આવતા છે। આજે તાપ વધારે છે। આજનું વ્યૂ મસ્ત છે યાર। લાવવાના છે, રિટર્ન જવાના નદી સુધી। આપણે આગળ છીએ હવે। અહીંયા છોકરા લોકો બેસેલા છે।
તમને અમારા બાજુના ફ્રી ફાયર લેવલને બતાવું. આર્યા જ્યાં જગ્યા મળે ત્યાં ચાલુ જ થઈ જાય. આ જોઈ શકો તમે ફ્રી ફાયર વાળા આ બધા અહીંયા ગણપતિ બાપાના વિસર્જનમાં આવ્યા છે ને ફ્રી ફાયર રમવાનું ચાલુ થઈ ગયું છે લોકો. હસી બતાવે બાજુ. તો ગાઈઝ તમે આ ખાલી નાના છોકરાનો ડાન્સ જોવો ખાલી. નાચવા જાવ તા અહીંયા નાચો તા થઈ ગયું છે. હવે ડાયરેક્ટ જે નદીએ એ લોકો પણ ડાયરેક્ટ નદીએ જશે. મળી ડાયરેક્ટ આપણે નદીએ. તો ગાઈસ ફાઇનલી આપણે નદીએ પહોંચી ગયા છે. આપણે આગળ જઈને હવે આગળ થઈ ગયો છે. હા તમે જોઈ શકો ફાઇનલી નદી પાસે પહોંચી ગયા. ગાઈસ આપણે આગળ છીએ. ગાઈસ ટેમ્પો ફસી ગયો છે. ચાલો નીકળી ગયો. કાદવના લીધે ફસી ગયો તો છે. તો ગાઈઝ આરતી પૂરી કર્યા પછી બાપાને વિસર્જન માટે લઈ જાય છે. તો ગાઈઝ ફાઇનલી બાપાનું વિસર્જન થઈ ગયું છે. તો હવે આપણે ઘર બાજુ નીકળીએ. તો ગાઈઝ તમને કીધું હતું વિડીયોમાં એક બેન્ડ આવી છે આગળ, તે આ વિજય સ્ટાર બેન્ડ હતી અને એની પાછળ આપણો આ વિઘ્નહર્તા છે. તો આજે આપણો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીએ.